સ્ટુડન્ટ, આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી આના પદાર્થો સ્ફટિકમય ઘન પદાર્થોના પ્રકારો વિશે. એમાં અમે 3 સુધી ભણાવ્યું હતું. ધાત્વિય ઘન પદાર્થ સુધી તમને ભણાવ્યું હતું. હવે સહસંયોજક ઘન પદાર્થ જેનો ચોથો અને લાસ્ટ પ્રકાર હતો એ આપણે વાત કરીશું. તો સહસંયોજક ઘન પદાર્થ કોને કહેવાશે? તો જે ઘન પદાર્થના કણો સહસંયોજક બંધ વડે જોડાયેલા હોય એને શું કહીશું આપણે? સહસંયોજક ઘન પદાર્થ. ફરીથી કહી દઉં કે જે ઘન પદાર્થના કણો સહસંયોજક બંધ વડે જોડાયેલા હોય એને આપણે શું કહીશું? સહસંયોજક ઘન પદાર્થો. હવે એ કેવા હશે? સખત હોય છે. સખત અને કેવા હોય છે? બરડ હોય છે. એના અપવાદ રૂપે મેં લખ્યું છે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ એક અપવાદ રૂપે ગણવામાં આવે છે કારણ કે ગ્રેફાઇટ એ કેવો હોય છે? પોચો હોય છે. અને આમાં ઉદાહરણ આવશે હીરો. આનું ઉદાહરણ આવશે, ગ્રેફાઇટ નહીં આવે કારણ કે ગ્રેફાઇટ એ કેવું છે? પોચું છે. હવે ગ્રેફાઇટની વાત આપણે પછી કરીએ, પહેલાના ગુણધર્મો જોઈ લઈએ. તો સહસંયોજક ઘન પદાર્થો કેવા હોય છે? સખત અને બરડ હોય છે. ગ્રેફાઇટ આપણે અપવાદ રૂપે લઈએ છીએ. પછી હવે ઘન પદાર્થ જો સખત હોય તો એના ગલનબિંદુ પણ કેવા હશે? ઊંચા હશે. તો તેમના ગલનબિંદુ કેવા હશે? ખૂબ જ ઊંચા હોય છે. વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે. એમાં હીરાનું ઉદાહરણ લીધું છે કે હીરો એ કેવો છે? ઘન પદાર્થ છે, સહસંયોજક બંધ વડે જોડાયેલો ઘન પદાર્થ છે. અને હીરાની રચના ત્રિપરિમાણીય જોવા મળે છે આપણને, જે sp3 સંકરણ ધરાવે છે. એક કાર્બન બીજા 3 કાર્બન સાથે આ રીતે જોડાયેલો હોય, પછી આ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય. આખી ત્રિપરિમાણીય ગોઠવણી જોવા મળે છે આપણને હીરામાં. હવે હું ગ્રેફાઇટની વાત કરું તો ગ્રેફાઇટમાં પણ આનું બીજું એક ઉદાહરણ છે SiO2. SiO2 પણ આનું ઉદાહરણ છે, બરાબર? હવે ગ્રેફાઇટની વાત કરીએ તો ગ્રેફાઇટમાં sp2 સંકરણ જોવા મળે છે. અને ગ્રેફાઇટમાં આ રીતે એકબીજા ઉપર સ્તર જોવા મળે છે. એકની ઉપર એક સ્તર, પાછું એની ઉપર એક સ્તર, ઉપર આ રીતે જુદા જુદા સ્તર જોવા મળે છે ગ્રેફાઇટમાં. એટલે ગ્રેફાઇટમાં શું થશે કે આ સ્તર એકબીજા ઉપર શું થાય છે? ઝડપથી સરકી જાય છે. સરકી જાય માટે એનો આપણે ઊંજણ તરીકે ઉપયોગ કરીએ છીએ મશીનરીમાં. ઊંજણ તરીકે ઉપયોગ એટલે કે આપણે જે મશીનમાં ઓઇલ નાખીએ છીએ એ રીતે નહીં, પરંતુ મશીનમાં કોઈ ફિટ થઈ ગયું હોય, કોઈ મશીન ફિટ થઈ ગયું હોય તો તેની ઉપર ગ્રેફાઇટનો પાવડર છાંટવામાં આવે. જો તમે ત્યાં ગ્રેફાઇટનો પાવડર છાંટશો એટલે શું થઈ જશે? લિસ્સો હોવાથી ઝડપથી છૂટું પડી જાય. એટલે ગ્રેફાઇટનો ઉપયોગ ઊંજણ તરીકે કરવામાં આવે છે. તો આ વાત કરીને સહસંયોજક ઘન પદાર્થની. હવે આપણે આગળના ટોપિક વિશે વાત કરીશું. તો હવે આપણે આગળનો પોઈન્ટ જોઈએ. હવે આપણે આગળની ટોપિક વિશે વાત કરીએ, સ્ફટિક રચનાઓ વિશે વાત કરીએ. તો બીજો પ્રકાર કે જે ભૌમિતિક આકારને આધારે એના જે પ્રકાર પાડવામાં આવ્યા હતા એ. તો હવે એ ચાલુ કરતા પહેલા આપણે 3 વ્યાખ્યાઓ જોઈ લઈએ કે એકમ કોષ કોને કહેવાય, સ્ફટિક લેટિસ કોને કહેવાય અને લેટિસ બિંદુ કોને કહેવાય. તો હવે મેં આ એક રચના દોરી છે કે આ મેં બોલ દોર્યા છે. આ રીતે બોલની 4 ઉપર બોલ ગોઠવ્યા છે અને 4 નીચે ગોઠવ્યા છે. હવે આની ઉપર હું બીજા 4 બોલ ગોઠવી દઉં આ રીતે. નીચે આ રીતે, આ નીચે પહેલા જે રચના દોરી હતી આ નીચે ગોઠવેલા હતા, એની ઉપર બીજા 4 ગોઠવી દઉં. તો અમે બીજા અહીંયા પણ લખી દઉં. એનું ઉપર બીજું એક સ્તર બનાવી દઉં બોલનું, બરાબર? તો આ રીતે 2 સ્તર થયા. હવે 2 સ્તરમાં આ ઉપરના બોલ અને નીચેના બોલ, ઉપરના બોલ અને નીચેના બોલના કેન્દ્રો હું જોડી દઉં. તો કેન્દ્રો મેં જોડ્યા. ઉપરના બોલ અને નીચેના બોલના જે 4 બોલ હતા, આગળના મેં 4 જ બોલ લીધા છે, એના કેન્દ્રો હું જોડી દઉં તો શું બનશે? એક ઘન બનશે. એક આવો ઘન બનશે. આપણે કોઈ પ્રેક્ટિકલી જોઈએ તો આપણને વધારે ખબર પડે કે આ રીતે ઉપરનું જે નીચેનું સ્તર અને ઉપરનું બીજા એક બોલનું સ્તર ગોઠવી દઉં તો ઉપરના સ્તર અને નીચેના સ્તરના બોલમાં શું થશે? કેન્દ્રો વચ્ચે એક ઘનની રચના થશે.
એક આવો ઘન રચાશે, એને કહીશું આપણે એકમ કોષ. સ્ફટિકમય ઘનની મુખ્ય લાક્ષણિકતાઓ રજૂ કરતા નાનામાં નાના કણને શું કહેવાય? એકમ કોષ. એટલે કે આ જે કેન્દ્રો બન્યા, કેન્દ્રો જોડાય અને જે રચના થઈ એને શું કહેવાય? એકમ કોષ. એટલે કે આપણને એક આવો ઘન મળશે. સ્ફટિક લેટિસ. સ્ફટિક લેટિસની વાત પછી કરીએ આપણે, પરંતુ આ ચારે ખૂણા પર શું જોવા મળશે આપણને? આ કેન્દ્રો છે, જે બોલના કેન્દ્રો હતા એ છે. કેટલા ખૂણા જોવા મળ્યા છે? 1 2 3 4 આગળ અને 4 પાછળ. તો કુલ 8 બિંદુ જોવા મળ્યા છે, કે જે કેન્દ્રો જોઈન્ટ કર્યા હતા ને એ જોવા મળ્યા છે. તો આ બિંદુને શું કહીશું આપણે? લેટિસ બિંદુ. આપણો જે આગળનો જે ઘન મળ્યો હતો એને શું કહેવાય? એકમ કોષ કહેવાય. કોષમાં દરેક ખૂણા પર એક એક બિંદુ જોવા મળે છે, એને શું કહીશું? લેટિસ બિંદુ. અને આ જે આખી રચના બની એને શું કહેવાય? સ્ફટિક લેટિસ. આખી રચનાને શું કહેવાય? સ્ફટિક લેટિસ. મેં ખાલી ફક્ત આ ચાર બોલની જ વાત કરી, આગળ પણ ઘણા બધા એવા સ્ફટિક લેટિસ બનતા જાય છે. મેં તમને ખાલી એક્ઝામ્પલ આપવા ફક્ત આ ચાર બોલની વાત કરી કે આ બોલનું સ્તર હતું, એના ઉપર મેં બીજું સ્તર મૂક્યું, એટલે ઉપરના અને નીચેના બે બે બોલ વચ્ચે શું થયું? એક ઘનની રચના થઈ. મેં એના કેન્દ્રો શું કરી કાઢ્યા? જોડી કાઢ્યા, એટલે આપણને એક આવો ઘન મળ્યો. એક ઘનને શું કહીશું આપણે? એકમ કોષ. હવે એની ઉપર શું કીધું છે કે સ્ફટિકમાં રચાતા ગોઠવાતા નાનામાં નાના કણને શું કહેવાય? લેટિસ બિંદુ. કે આ જે બિંદુ મળ્યા છે એને શું કહીશું આપણે? લેટિસ બિંદુ. અને આખી રચનાને શું કહેવાય? સ્ફટિક લેટિસ. તો આ વાત થઈ કે સ્ફટિક લેટિસ કોને કહેવાય? એકમ કોષ કોને કહેવાય? અને લેટિસ બિંદુ કોને કહેવાય? હવે આગળ એની વિશે આપણે થોડી વાત કરીએ. તો ત્રણ આ વ્યાખ્યાઓ શીખી ગયા આપણે કે એકમ કોષ, સ્ફટિક લેટિસ અને લેટિસ બિંદુ. હવે આપણે સ્ફટિક લેટિસની થોડીક લાક્ષણિકતાઓ જોઈએ. તો શું કીધું છે? પહેલી લાક્ષણિકતા કે લેટિસમાંના દરેક બિંદુને શું કહેવાય? લેટિસ બિંદુ અથવા તો લેટિસ સ્થાન કહેવાય. મેં આ રીતે તમને બિંદુ બતાવ્યા હતા, બરાબર? આ ઘન ઉપર શું હતું? આ બિંદુ હતા. આ બિંદુને શું કહેવાય? સ્ફટિક લેટિસ બિંદુ. આ બિંદુને શું કહીશું આપણે? લેટિસ બિંદુ. બીજી લાક્ષણિકતા છે એની કે સ્ફટિક લેટિસમાંનું દરેક બિંદુ એક ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે છે, જે પરમાણુ, અણુ કે આયન હોય. પ્રતિનિધિત્વ એટલે કે જો હું આ ચારમાંથી કોઈ એક અણુ કાઢી દઉં તો એ રચનાનો કોઈ મતલબ થતો નથી. એટલે કે શું છે કે દરેક બિંદુ પોતાનું પ્રતિનિધિત્વ બતાવે છે, કે જો આમાંથી કોઈ એક પણ બિંદુ ન હોય તો એ રચનાનો કોઈ મતલબ નથી. એટલે કે આપણને કોઈ ભૌમિતિક રચના જોવા મળતી નથી. એનો મતલબ એવો થાય કે દરેક બિંદુ એક ઘટક કણનું પ્રતિનિધિત્વ બતાવે છે, જે પરમાણુ, અણુ કે આયન હોઈ શકે છે. લેટિસમાંના દરેક લેટિસ બિંદુને સીધી રેખા વડે અથવા તો સીધી લીટી વડે દર્શાવવામાં આવે ત્યારે શેની રચના થાય છે? ચોક્કસ સ્ફટિક લેટિસની રચના થાય છે. એટલે કે આ ચાર લેટિસ બિંદુને આપણે જોડી દઈએ સીધી રેખા વડે ત્યારે એક ચોક્કસ સ્ફટિક લેટિસની રચના થાય છે. તો આ વાત કરીને સ્ફટિક લેટિસની ખાસિયતો વિશે. હવે આપણે જોઈશું એકમ કોષની ખાસિયતો વિશે. હવે આપણે વાત કરીશું એકમ કોષની ખાસિયતો. તો મેં એક આ કોષ દોર્યો છે. હવે આપણે જોઈએ કે એમાં શું ખાસિયતો છે. તો મેં પહેલા લખ્યું છે કે એકમ કોષના પ્રત્યેક બિંદુ પરથી 3 ધાર મળે છે. હવે હું એક બિંદુ લઈ લઉં, બરાબર? પ્રત્યેક ધાર કીધું છે તો આપણે હું ગમે તે એક બિંદુ લઈ લઉં. તો મેં આ એક બિંદુ લીધું. હવે કીધું છે કે આપણને 3 ધાર મળે છે. તો આ એક ધાર, આ બીજી ધાર અને આ ત્રીજી ધાર. આ 1 2 અને 3 ધાર મળી ગઈ. આ 3 ધાર વચ્ચે એ ધારને આપણે નામ આપીશું A B C. આને A અને B અને આને C નામ આપી દો. 3 ધાર મળી. કઈ 3 ધાર? A B અને C. પછી શું કીધું કે 3 ધાર વચ્ચેના ખૂણાઓ. તો આ ખૂણો હું કહી દઉં
આલ્ફા, આ ખૂણો કહી દઉં બીટા અને આ ખૂણો કહી દઉં ગામા. પડી ખબર કે એકમ કોષના પ્રત્યેક બિંદુ પરથી 3 ધાર મળે છે. તો તમે ગમે તે બિંદુ લઈ શકો. જો હું આ બિંદુ લઉં તો આ 1 2 અને 3 ધાર મળી ગઈ. આ લઉં તો 3 ધાર. પ્રત્યેક બિંદુ પરથી શું મળશે આપણને 3 ધાર મળે છે. એ ધારને મેં નામ આપ્યું A B અને C. આ A ધાર, આ B ધાર અને આ C ધાર. ત્રણેયના ખૂણાઓ જોઈએ. તો આ વચ્ચેનો ખૂણો આપ્યો મેં આલ્ફા, આ વચ્ચેનો ખૂણો આપ્યો મેં બીટા અને આ વચ્ચેનો આપ્યો મેં ગામા. તો આ રીતે એકમ કોષના કુલ 6 પેરામીટર હોય છે. પેરામીટર એટલે કે 3 ધાર અને 3 ખૂણાઓ. ધાર A B C અને આલ્ફા બીટા અને ગામા. તો થઈ ગયા 6 પેરામીટર. તો આ વાત હતી એકમ કોષની ખાસિયતો વિશે. હવે આપણે એકમ કોષમાં જોઈએ ખૂણા કેટલા. ખૂણા આપણને કમ્પ્લીટ દેખાય છે કે ઉપરના 4 ખૂણા અને નીચેના 4 ખૂણા. તો ખૂણા કેટલા થશે 8. ફલક જોઈએ. ફલક એટલે બાજુ. ફલક એટલે શું થાય? બાજુ થાય. તો આ ઉપરની એક બાજુ, નીચેની એક બાજુ, બે આ બાજુની એક બાજુ, આ બાજુની એક બાજુ, 4 એક આ બાજુ અને એક આ બાજુ. ફરીથી કહી દઉં કે કોઈ પણ પદાર્થ હોય તો એની કેટલા ફલક હોય, કેટલી બાજુ હોય. તો આની જોઈએ ઉપરની એક, નીચેની એક, બે આ બાજુની એક, આ બાજુની એક, 4 આ સામેની એક અને આ બાજુની એક. કુલ ટોટલ કેટલી ફલક થઈ? 6 ફલક થઈ. હવે વાત કરીએ આપણે ધારની. તો ધાર કેટલી હશે? તો આ 1 2 3 4. એ રીતે નીચેની 1 2 3 અને 4 8 અને આ બાજુની 1 2 3 અને 4. કુલ કેટલી ધાર થઈ? 12 ધાર થઈ. તો ખૂણા, ફલક અને ધાર વિશે આપણે માહિતી મેળવી દીધી. તો આ આપણી વાત હતી એકમ કોષ વિશેની. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. હવે આપણે જોઈશું એકમ કોષનું વર્ગીકરણ. એકમ કોષની ખાસિયતો વિશે આપણે વાત કરી. હવે એના વર્ગીકરણ વિશે વાત કરીશું. તો એકમ કોષનું વર્ગીકરણ 2 પ્રકારે થાય છે. આદિમ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ. કેન્દ્રિત એકમ કોષમાં પણ એના 3 પેટા પ્રકાર છે. તો આપણે હવે જોઈએ એક એક પ્રકાર એના. પહેલો જોઈએ આદિમ એકમ કોષ. આદિમ એકમ કોષ એટલે સાદો ઘન. આ મેં દોર્યો. આને શું કહેવાય? આદિમ એકમ કોષ. શું હશે કે તેમાં દરેક ખૂણા પર એક એક કણ હોય છે. તો દરેક ખૂણા પર શું હશે? એક એક કણ. તો આને શું કહેવાય? સાદો ઘન અથવા તો આદિમ એકમ કોષ. એ દરેક ખૂણા પર એક એક કણ હોય તેને શું કહેવાય? આદિમ એકમ કોષ. આનો પહેલો પ્રકાર હતો. હવે બીજો પ્રકાર જોઈએ કેન્દ્રિત એકમ કોષ. કેન્દ્રિત એકમ કોષ એટલે કોને કહેવાય? કે 8 ખૂણા ઉપરાંત અલગ અલગ જગ્યાએ તેના કણ ગોઠવાયેલા હોય તેને શું કહેવાય? કેન્દ્રિત એકમ કોષ. હવે કેન્દ્રિત એકમ કોષમાં એના 3 પ્રકાર છે. અંતકેન્દ્રિત, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતકેન્દ્રિત. તો આપણે અંતકેન્દ્રિત એકમ કોષ વિશે જોઈએ. શું કીધું કે અંતકેન્દ્રિત એકમ કોષ કેન્દ્રમાં એક કણ હોય અને 8 ખૂણા સિવાય. શું કીધું કે અંતકેન્દ્રિત એટલે શું કે એના 8 ખૂણા ઉપર તો કણ હોય જ, પરંતુ એના કેન્દ્રમાં પણ એક કણ હોય. તો આ કેન્દ્રને આ એનું શું કહેવાય? સેન્ટર. એટલે કે એના કેન્દ્રમાં પણ એક કણ હોય. તો એની રચના કંઈક આ રીતે થશે. બધી બાજુથી શું હોય? જોડાયેલું હોય. એટલે કે એના કેન્દ્રમાં પણ એક કણ રહેલો હોય. તો એને શું કહેવાય? અંતકેન્દ્રિત એકમ કોષ. કે 8 ખૂણા ઉપર તો હોય જ છે, પરંતુ એ ઘનની વચ્ચે એટલે કે કેન્દ્રમાં પણ એક કણ હોય તેને શું કહેવાય? અંતકેન્દ્રિત એકમ કોષ. ફલક કેન્દ્રિતની વાત કરીએ તો ફલક કેન્દ્રિત એટલે શું? તો ફલકમાં જોડાયેલા હોય. 8 ખૂણા ઉપરાંત દરેક ફલકમાં પણ એનો કણ હોય તો એને શું કહેવાય? ફલક કેન્દ્રિત કોષ કહેવાય એને.
જુઓ આ એક ઘન છે। હવે શું કીધું કે 8 ખૂણા સિવાય દરેક ફલકમાં પણ એનું કણ હોય। તો આ આપણા 8 ખૂણા છે, ઉપરના 4 અને નીચેના 4, આ 8 ખૂણા છે આપણે, બરાબર। હવે શું કીધું કે ખૂણા સિવાયના ફલક, ફલક એટલે શું કહેવાય? બાજુ કહેવાય। તો આ પહેલી બાજુ એટલે હું અહીંયા મૂકી દઉં એક કણ, પછી આ બાજુ પાછળની બાજુ એટલે કે અહીંયા મૂકી દઉં, આ બાજુ એટલે એક ફલક અહીંયા, એની સામેની બાજુ એટલે એક ફલક અહીંયા, એક ફલક ઉપરની બાજુ અને એક ફલક ક્યાં છે? નીચેની બાજુ છે। તો આને શું કહેવાય? ફલક કેન્દ્રિત એકમ કોષ। કે 8 ખૂણા સિવાય એના ફલકમાં પણ એક એક કણ ગોઠવાયેલો હોય, તેને શું કહેવાય? ફલક કેન્દ્રિત એકમ કોષ। હું અહીંયા જોઈન્ટ કરતી નથી, બરાબર। પછી શું કીધું છે? અંત કેન્દ્રિત। અંત કેન્દ્રિત એટલે છેડાના કેન્દ્રિત, છેડાના કેન્દ્રમાં હોય અને શું? એના એકમ કોષ। છેડા મીન્સ કે તમે કોઈ પણ લઈ શકો, સામસામેની બંને બાજુ, કે તમે આ બંને બાજુ લઈ શકો, આ બંને બાજુ ભી લઈ શકો, કે સામસામેની બંને બાજુ ભી લઈ શકો। તો હું ઉપરની અને નીચેની બાજુ લઉં કે જો 8 ખૂણા ઉપર તો હોય જ છે એકમ કોષના કણ, પરંતુ શું હશે કે સામસામે એટલે કે ખૂણા ઉપરાંત બે ફલકોની સામસામેનું કણ, એટલે કે વિરુદ્ધ સામસામે એકબીજાની વિરુદ્ધ, આ બાજુ અને આ બાજુ। તો આ ઉપરનું કણ મૂકું અને નીચેનું કણ મૂકું, તો આ શું કહેવાય? અંત કેન્દ્રિત એકમ કોષ। કે સામસામેની બાજુઓમાં પણ કણ હોય, તમે કોઈ પણ બાજુ લઈ શકો છો। મેં ઉપર અને નીચેની બે બાજુ લીધી છે, તમે સામસામેની ભી લઈ શકો, આ બાજુની ભી લઈ શકો। તો આને શું કહેવાય? અંત કેન્દ્રિત એકમ કોષ। તો આપણે જોયું કે આ એકમ કોષનું વર્ગીકરણ હતું કે આદિમ એકમ કોષ અને પછી કેન્દ્રિત એકમ કોષ। કેન્દ્રિત એકમ કોષના પણ 3 પ્રકાર છે। હવે મેં આગળ વાત કરી હતી કે 14 પ્રણાલી જોવા મળે છે, 14 સ્ફટિક પ્રણાલી જોવા મળે છે। હવે આપણને આપણી બુકમાં એક કોષ્ટક આપ્યું છે અને કોષ્ટકમાં એના નામ આપ્યા છે 14 કયા કયા પ્રણાલી જોવા મળે છે। હવે એ કોષ્ટક આપણા એક્ઝામમાં પૂછાતું નથી, પૂછાય તો બી 1 માર્ક્સમાં ક્યાંક એમસીક્યુમાં ક્યાંક પૂછાઈ જાય। તો હું તેમના નામ ખાલી 14 પ્રણાલીના નામ તમને શોર્ટમાં સમજાવી દઉં, એ નામ ખાલી યાદ રાખવાના છે, કારણ કે આ ટોપિક આપણને એક્ઝામમાં પૂછાતો નથી, પૂછાય તો બી કોઈ રેર કેસમાં 1 માર્ક્સમાં પૂછાઈ શકે। તો આપણે ખાલી 14 ના નામ યાદ રાખી લઈએ। તો જોઈએ આપણે મેં 14 કીધા પણ ના, એ 7 પ્રણાલી જોઈએ આપણે, 7 સ્ફટિક પ્રણાલી। તો તમને કોષ્ટક આપી છે આપણી બુકમાં, એમાં ખૂણા આપ્યા છે, એના આકાર આપ્યા છે, પણ આપણે શું યાદ રાખવાનું છે? ફક્ત નામ। નામ એટલા માટે કે ક્યાંક એક્ઝામમાં એમસીક્યુમાં પૂછાઈ શકે। તો આપણે વાત કરીશું અને નામ કઈ રીતે યાદ રાખવા। 7 નામ છે એમાં કોષ્ટકમાં, તો ટૂંકમાં યાદ રાખવાનું C2HRMCTC, કે C2HRMCTC। C મતલબ ક્યુબિક ઘન કે સમઘન, આપણી બુકમાં આપે છે સમઘન। C મતલબ ક્યુબિક ઘન, T મતલબ ટેટ્રાગોનલ, O મતલબ ઓર્થોરોમ્બિક, H મતલબ હેક્સાગોનલ, હેક્સાગોનલ એટલે ષટકોણીય, R મતલબ રોમ્બોહેડ્રલ, MC મતલબ મોનોક્લિનિક અને TC મતલબ ટ્રાઇક્લિનિક। ફરીથી એકવાર 7 નામ યાદ રાખી દે કે C2HRMCTC, કે C મતલબ ક્યુબિક ઘન એટલે કે સમઘન, T મતલબ ટેટ્રાગોનલ, O મતલબ ઓર્થોરોમ્બિક, H મતલબ હેક્સાગોનલ, R મતલબ રોમ્બોહેડ્રલ, MC મતલબ મોનોક્લિનિક અને TC મતલબ ટ્રાઇક્લિનિક। તો આ 7 નામ જે કોષ્ટક આપ્યા છે એ આપણે યાદ રાખવાના છે। આ ટોપિક એક્ઝામમાં બહુ રેર કેસમાં પૂછાય છે, અને પૂછાય તો બી એમસીક્યુમાં પૂછાઈ શકે, માટે મેં તમને આ કોષ્ટકના નામ યાદ કરાવી દીધા। હવે આપણે જોઈશું નેક્સ્ટ ટોપિક। તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટની વાત કરીશું કે એકમ કોષમાં પરમાણુની સંખ્યા। આગળ શું જોયું? તો આપણે કણોની સંખ્યા જોઈ હતી કે કણો કઈ રીતે ગોઠવાયેલા હોય, પછી એના પ્રકાર જોયા હતા। હવે વાત કરીશું એકમ કોષમાં પરમાણુની સંખ્યા। તો જુઓ, મેં અહીંયા આકૃતિ દોરી છે। હવે હું આ એક કેન્દ્રમાં એક કણ લઉં, બરાબર। હવે આ કણ કેટલા
કેટલા પરમાણુ સાથે જોડાયેલો છે, કેટલા ખૂણાઓ સાથે જોડાયેલો છે? તો ઉપર 4 ખૂણા છે અને નીચે 4 ખૂણા છે. તમે જોઈ શકો છો કે એકા એકા, પછી એકા અને એકા, નીચેના 4, પછી એની સાથે એકા એકા, એકા અને એકા. ટોટલ કેટલા ખૂણાઓ સાથે જોડાયેલો છે? 8 ખૂણાઓ સાથે જોડાયેલો છે. હવે 8 ખૂણાઓના સેન્ટરમાં એક કણ મૂક્યો છે. તો પ્રત્યેક પરમાણુ સાથે માટે કેટલો એકમ કોષ આવશે? 1/8. એક અષ્ટમાંશ ગણો આવશે. ફરીથી કહી દઉં કે મેં આ એક સેન્ટરમાં એક કણ મૂક્યો છે. એ કણ કેટલા ખૂણાઓ વચ્ચે છે? ટોટલ 8 ખૂણાઓ વચ્ચે છે. તો 8 ખૂણાઓ વચ્ચે આ કેન્દ્ર એક પરમાણુના ભાગમાં કેટલું આવશે? 1 અષ્ટમાંશ ગણું. બરાબર? તો દરેકના ભાગમાં કેટલું આવશે? આ રીતે ઘન દોર્યો હોય મેં, આ એક ઘન છે. તો આ બિંદુ, આ 4 બિંદુ, આ એક બાજુનો સ્ફટિક લીધો મેં. તો આના ભાગમાં પણ 1 અષ્ટમાંશ, આના ભાગમાં પણ 1 અષ્ટમાંશ, ઉપરના 4માં 1 અષ્ટમાંશ, નીચેના 4માં પણ 1 અષ્ટમાંશ. એટલે કે હું કોઈ એક સ્ફટિક લઈ લઉં. બરાબર? તો આ પાછળનો એક સ્ફટિક મેં લીધો હોય. હવે એક સ્ફટિકના ભાગમાં કેટલા આવશે? 1 અષ્ટમાંશ ગણો આવશે. એટલે કે ખૂણા પરનો પરમાણુ પ્રતિ એકમ કોષ કેટલો આવશે? 1 અષ્ટમાંશ ગણો. કે હવે આ કેન્દ્ર કેટલા ખૂણાઓ વચ્ચે છે? 8 ખૂણાઓ વચ્ચે છે. હવે 8 માંથી પ્રત્યેકના ભાગમાં કેટલું આવશે? 1 અષ્ટમાંશ ગણો. ફલકની વાત કરીએ. ફલકની વાત કરું તો બાજુ, આની બાજુ છે. બરાબર? મેં લખ્યું છે કે ફલકમાં પરમાણુ પ્રતિ એકમ કોષ 1/2. કઈ રીતે 1/2? તો આપણે ઘરમાં એક દીવાલ હોય. હવે એક દીવાલની 2 રૂમમાં હોય. આ રીતે આ વચ્ચેની એ જે એક દીવાલ છે એ બંને 2 રૂમની વચ્ચે મૂકેલી હોય. એટલે કે આ બાજુનું પણ ફલક ગણાય અને આ બાજુનું પણ ફલક ગણાય. કે આ વચ્ચેની દીવાલ છે તો આ રૂમ પણ ગણાય અને આ રૂમ પણ ગણાય. પણ દીવાલ તો કેટલી છે? એક જ છે. માટે બંને ફલકના ભાગમાં કેટલી આવશે? અડધી અડધી આવશે. એક હોય તો એની બંનેના ભાગમાં કેટલી આવશે? અડધી અડધી. માટે ફલક પરનો એકમ કોષ કેટલો આવશે? 1/2. કે વચ્ચેની દીવાલમાં એક જ ફલક કહેવાય તો બંનેના ભાગમાં કેટલી આવશે? અડધી અડધી. એટલે કે 1/2. પરમાણુ પ્રતિ એકમ કોષ કેટલી આવશે? 1/2. કેન્દ્ર પરનો પરમાણુ. તો આ કેન્દ્ર છે, વચ્ચે મેં કેન્દ્ર મૂકી દીધી. તો દરેકમાં પ્રતિ એકમમાં એક જ કેન્દ્ર હશે. કેન્દ્ર તો બધાનું અલગ અલગ જ મૂકવું પડશે ને આ રીતે. બરાબર? તો કેન્દ્ર કોઈ વચ્ચે નહીં આવે. કેન્દ્ર તો એક જ આવશે. કે કેન્દ્ર પરનો પરમાણુ પ્રતિ એકમ કોષ. એટલે કે આ જે આપણો કોષ છે એમાં કેન્દ્ર તો કેટલું હોય? એક જ હોય. તો આપણે યાદ રાખવાનું આગળના દાખલાઓમાં પણ આવશે આ કે ખૂણા પરનો પરમાણુ પ્રતિ એકમ કોષ કેટલો હોય? 1 અષ્ટમાંશ. ફલક પરનો પરમાણુ પ્રતિ એકમ કોષ કેટલો હોય? 1/2. અને કેન્દ્ર પરનો પરમાણુ પ્રતિ એકમ કોષ કેટલો હોય? 1 હોય. તો આ આકૃતિ પરથી આપણે એને નક્કી કરી. હવે એના પ્રકાર વિશે જોઈએ. એના 3 પ્રકાર વિશે આપણે વાત કરી લઈએ. હવે તો એના પહેલા પ્રકારની વાત કરીએ, આદિમ એકમ કોષ. આદિમ એકમ કોષમાં હવે પરમાણુની સંખ્યાની ગણતરી કરીએ. તો હવે જોઈએ છે કે આદિમ એકમ કોષ એટલે આપણો સાદો ઘર. સાદા ઘરમાં ખૂણા કેટલા હોય? 4 ઉપર અને 4 નીચે. તો આદિમ એકમ કોષમાં પ્રતિ એકમ દીઠ પરમાણુની સંખ્યા. તો ટોટલ ખૂણાઓ કેટલા? 8 ખૂણા. હવે મેં શું કીધું હતું કે ખૂણા પરનો પરમાણુ પ્રતિ એકમ કોષ કેટલો આવશે? 1 અષ્ટમાંશ. એટલે કે દરેકના ભાગમાં કેટલું આવશે? 1 અષ્ટમાંશ. દરેકના ભાગમાં કેટલું આવશે? 1 અષ્ટમાંશ. બરાબર? 8 ખૂણાઓ હતા અને પ્રતિ એકમ દીઠ એકમ કોષ કેટલો આવશે? 1 અષ્ટમાંશ. તો ગુણ્યા 1 અષ્ટમાંશ. તો પરમાણુની સંખ્યા કેટલી આવી? 1 પરમાણુ. ફરીથી કહી દઉં, આદિમ એકમ કોષમાં પરમાણુની ગણતરી કરીએ તો ખૂણા કેટલા છે? ટોટલ 8. પ્રત્યેક એકમમાં પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી છે? 1 અષ્ટમાંશ.
તો આદિમ એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી થશે 1। હવે જોઈએ આપણે ફલક કેન્દ્રિત અને અંતઃ કેન્દ્રિત એકમ કોષમાં પરમાણુની ગણતરી। હવે વાત કરીએ આપણે અંતઃ કેન્દ્રિત એકમ કોષ। અંતઃ કેન્દ્રિત એટલે કેન્દ્રમાં પણ એક એકમ કોષ હોય, આવું અહીંયા મૂકી દઉં, કેન્દ્રમાં એક એકમ કોષ। હવે આપણે વાત કરીશું અંતઃ કેન્દ્રિત એકમ કોષમાં પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા। તો પહેલા આપણે જોઈશું કે પ્રતિ એકમ કોષ 8 ખૂણાઓ હશે આપણા, ગુણ્યા દરેકના પ્રતિ એકમમાં કેટલા આવશે 1 અષ્ટમાંશ પરમાણુ આવશે। તો કેટલા ખૂણા થયા, કેટલા પરમાણુ મળ્યા આપણને 1 પરમાણુ, બરાબર। હવે વાત કરીએ અંતઃ કેન્દ્રિતની। તો અંતઃ કેન્દ્રિતના પરમાણુમાં જો કેન્દ્રમાં એક પરમાણુ હોય તો કેન્દ્ર પરનો પરમાણુ પ્રતિ એકમ કોષ કેટલો છે 1। હું અહીંયા લખી દઉં, હું અહીંયા લખીશ કે કેન્દ્ર પરનો પરમાણુ પ્રતિ એકમ કોષ। ફરીથી કહી દઉં કે શું કીધું હતું કે આપણે પહેલા શું હતું, એમાં 8 ખૂણા હતા। 8 ખૂણા પછી દરેકના ભાગમાં કેટલો આવતો હતો પરમાણુ 1 અષ્ટમાંશ ભાગનો, તો એમાં કેટલા પરમાણુ મળ્યા 1। હવે વાત કરીશું અંતઃ કેન્દ્રિતની। તો અંતઃ કેન્દ્રિત એટલે કે કેન્દ્રમાં એક કણ આવેલું હોય, તો કેન્દ્ર પરનો પરમાણુ પ્રતિ એકમ કોષ કેટલો હતો 1। તો મેં પ્લસ એમાં 1 કર્યો, તો અંતઃ કેન્દ્રિતમાં ટોટલ કેટલા પરમાણુ જોવા મળશે 2 પરમાણુ। અંતઃ કેન્દ્રિતમાં પરમાણુની સંખ્યા કેટલી થશે 2 પરમાણુ। હવે આને કહેવાય છે BCC। BCC મતલબ બોડી સેન્ટર ક્યુબિક સેલ। એક્ઝામમાં તમને પૂછાઈ શકે કે આદિમ એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી હોય, અંતઃ કેન્દ્રિત એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી હોય, કે ફલક કેન્દ્રિત એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી હોય। હવે એક્ઝામમાં કોઈકવાર અંતઃ કેન્દ્રિત નહીં લખ્યું હોય, ત્યાં શું લખ્યું હશે BCC। BCC માં એકમ કોષની BCC માં પરમાણુની સંખ્યા કેટલી, તો કેટલી આવશે 2। કે પહેલાના એક પરમાણુ બરાબર 8 ખૂણા અને એક અષ્ટમાંશ એટલે એનો એક પરમાણુ અને કેન્દ્રનો એક પરમાણુ, એમ BCC માં પરમાણુની સંખ્યા કેટલી 2। હવે જોઈએ ફલક કેન્દ્રિત પરમાણુની સંખ્યા। હવે વાત કરીશું એના લાસ્ટ પોઈન્ટની, ફલક કેન્દ્રિત એકમ કોષ। તો ફલક એટલે કેટલી ફલક છે આપણી પાસે, ટોટલ 6 ફલક છે। ફલક દરેક ફલકના કેન્દ્રમાં એક હોય કણ, તો ફલક કેન્દ્રિત। હવે ફલક કેન્દ્રિતમાં હું આ તો આપણે બધામાં લખવાનું જ કે દરેકમાં એક પરમાણુ તો હશે જ, જે સાદો ઘન તો હશે જ, તો સાદા ઘનનો એક પરમાણુ તો લખવાનું જ। હવે ફલકની વાત કરીએ તો ફલકના પ્રતિ એકમ કોષ પરમાણુ હવે આપણને ખબર છે કે આપણી ફલક કેટલી હોય એક સ્ફટિકમાં 6 ફલક ગુણ્યા પ્રતિ એકમ કોષ કેટલી આવશે એના ભાગમાં 1/2 ભાગ્યા 1/2, તો એમાં કેટલા પરમાણુ હશે 3 પરમાણુ। ફરીથી ફલકની વાત કરું કે ફલક કેન્દ્રિત કોષ હોય કે અંતઃ કેન્દ્રિત હોય કે આદિમ હોય, આ તો લખવાનો જ એક પરમાણુ કે 8 ખૂણા અને દરેકની એક અષ્ટમાંશ ભાગ એટલે કેટલા પરમાણુ થશે 1 પરમાણુ। અંતઃ કેન્દ્રિતમાં વત્તા કયો બીજો એક પરમાણુ એડ થયો, કયો હતો એક આ હતો, એટલે ટોટલ એમાં કેટલા પરમાણુ થયા 2। ફલક કેન્દ્રિતની વાત કરું તો આ એક પરમાણુ તો હતો જ, પરંતુ એની 6 ફલક ગુણ્યા પ્રત્યેકના ભાગમાં કેટલું આવશે 1/2, એટલે એના કેટલા પરમાણુ થયા 3। તો ટોટલ પરમાણુ કેટલા હશે 4। આ પરમાણુ ગણતરીમાં લેવાનું છે, બધામાં આ પરમાણુ ગણતરીમાં લેવાનું છે કે ફલક
4 તો આને કહેવાશે FCC ફલક કેન્દ્રિતને કહેવાય છે FCC અંતઃ કેન્દ્રિતને કહેવાય છે BCC તો એક્ઝામમાં MCQ માં પૂછાઈ શકે કે FCC માં પરમાણુની સંખ્યા કેટલી BCC માં પરમાણુની સંખ્યા કેટલી અને આદિમ એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી તો આપણે આ રીતે ગણતરી કરી હોય અને આપણને ખબર હોય તો આપણે MCQ માં લખી શકીએ છીએ કોઈ થિયરી નથી આવતી પરંતુ આ રીતે MCQ માં 1 માર્ક્સમાં પૂછાઈ શકે તો આજે આપણે આટલા ટોપિકની વાત કરી હવે નેક્સ્ટ ટોપિક આપણે આગળના લેક્ચરમાં જોઈશું થેન્ક યુ